હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું છું મસ્ત એન્જોય કરતા હશો. તમારી નીટની એક્ઝામ પતી ગઈ, નીટની એક્ઝામ પતી, રિઝલ્ટ આવી ગયું. રિઝલ્ટ આવ્યા પછી તમે ડિસાઇડ કરશો કે તમારે MBBS અને BDSમાં ફોર્મ ભરવું છે કે પછી BAMS અને BHMSમાં. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ બંનેના ફોર્મ અલગ અલગ છે. MBBS અને BDSનું ફોર્મ એક છે અને BAMS અને BHMSનું ફોર્મ અલગ છે. તો જો તમે આ બંને વસ્તુને ટાર્ગેટ કરી રહ્યા છો, કઈ બે વસ્તુને? તો કે ભાઈ આ BAMS અને BHMS ને જ્યારે તમે ટાર્ગેટ કરી રહ્યા છો ત્યારે તમારે અલગથી ફોર્મ ભરવાનું છે. પણ ફોર્મ ભરતી વખતે કઈ વેબસાઇટ પર ફોર્મ આવશે, કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, દરેક ડિટેલને લઈ રહ્યા છીએ. તો સૌથી પહેલી વાત ધ્યાન રાખજો કે તમારું રજિસ્ટ્રેશન કઈ વેબસાઇટ પર થશે. તો સૌથી પહેલા તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન માટે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે. તમારી કઈ વેબસાઇટ પર ધ્યાન રાખવાનું છે? તો www.medad એટલે કે medad gujarat.org પર. યાદ રાખજો, તમારે આ વેબસાઇટ પર તમારા માર્કશીટ અને દરેક વસ્તુ સાથે લઈને બેસવાની છે અને આ વેબસાઇટ પર જઈ અને તમારે શું કરવાનું છે? રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશનની ડેટ જ્યારે બી આવશે તમને ઇન્ફોર્મ કરી દેવામાં આવશે. અને ત્યારબાદ તમે જ્યારે રજિસ્ટ્રેશન કરો છો પછી પિન પરચેસ કરવાની આવશે. પિન પરચેસ શું છે? કે ભાઈ હા, તમે અહીંયા આગળ કાઉન્સિલિંગમાં પાર્ટિસિપેન્ટ થવા માગો છો, એના માટે તમારે રજિસ્ટ્રેશનના 1000 રૂપિયા અને 10,000 રૂપિયા જે રિફંડેબલ છે, એ સિક્યોરિટી ભરવાની રહેશે. રાઈટ. આ 10,000 રૂપિયા જો તમે એડમિશન નથી લેતા એવા કેસમાં તમને પાછા મળી જાય છે, અને એડમિશન લ્યો છો તો પણ તમને કોલેજની ફીસમાં કન્વર્ટ થઈ જાય છે. તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. રાઈટ. રિફંડેબલ છે 1000 રૂપિયા, એ નોન રિફંડેબલ રહેશે. તમે પિન લેશો. રાઈટ. એનો મતલબ એવો થયો કે મારે પિન લેવાની છે. સૌથી પહેલું કામ નીટની એક્ઝામ આપવાની થઈ ગયું છે. ત્યારબાદ રજિસ્ટ્રેશન કરવાનું અને ત્યારબાદ તમને પિન પરચેસનો સમય આવશે ત્યારે પિન પરચેસ કરવાની છે, જે જુલાઈના ફર્સ્ટ વીકની આજુબાજુ આ કાર્ય સ્ટાર્ટ થઈ જવું જોઈએ. ત્યારબાદ તમારી ચોઇસ ફિલિંગ આવશે. ચોઇસ ફિલિંગ શું છે? કે ભાઈ તમે કઈ કોલેજમાં BAMSમાં એડમિશન લેવા માંગો છો, BHMSમાં એડમિશન લેવા માંગો છો, કઈ કોલેજમાં લેવા માંગો છો, એની સિક્વન્સ ભરવાની આવશે. રાઈટ. લાઈક કોઈ એવું છે કે ભાઈ મારે ગવર્મેન્ટમાં લેવું છે, તો પહેલાં શું કરી શકે? સારામાં સારી આયુર્વેદિકની, ત્યારબાદ સારામાં સારી BMS એટલે કે હોમિયોપેથિકની કોલેજો જે ગવર્મેન્ટ છે એનું નાખે. ત્યારબાદ પોતાની ફીસ અને જે કંઈ બી આપી શકે એવી તમારી સુવિધા છે એ પ્રમાણે તમારા અને તમારી જે રિજિયો મતલબ તમે ક્યાંથી આવ્યા છો, એની નજીક કઈ પડે છે કોલેજ, એના પરથી આ બધું વિચારી અને તમે ડિસાઇડ કરો કે મારે કઈ કોલેજમાં લેવું છે. એની તમે ચોઇસ આપો કે મારી પહેલી ચોઇસ આ છે, બીજી પ્રાથમિકતા આ છે, ત્રીજી પ્રાથમિકતા આ છે. તો તમારી પ્રાથમિકતા ડિસાઇડ કરી અને તમારે ચોઇસ ફિલ કરવાની છે. ચોઇસ ફિલ કર્યા બાદ બેટા, જી હા, ચોઇસ ફિલ કર્યા બાદ કાઉન્સેલિંગ થશે અને કાઉન્સેલિંગમાં તમને મળશે કોલેજ. રાઈટ. જે કંઈ બી પાર્ટિસિપેન્ટ છે, તમારો રેન્ક છે, એના પરથી ACPUG MEC જે છે, રાઈટ, એ તમને કોલેજ આપશે અને મેરિટ લિસ્ટ પરથી તમારું કોલેજ ડિસાઇડ થશે. રાઈટ. મેરિટ લિસ્ટ ઇઝ અ પબ્લિશ બેઝ ઓન અ નીડ સ્કોર એન્ડ ચોઇસ એન્ડ સીટ્સ અવેલેબિલિટી. મતલબ તમને કહેવામાં આવશે કે ભાઈ તમને ભાવનગરમાં કોઈ આયુર્વેદિક કોલેજ છે એમાં એડમિશન મળ્યું છે, બોલો લેવું છે? હા. સપોઝ કે તમારે લેવું છે તો શું કરવાનું? તો તમારે સીટ અલોટમેન્ટ આવ્યું. ક્યાં આવ્યું? સપોઝ કે ભાવનગર આવ્યું. આ બધી પ્રોસેસ થયા બાદ તમને ક્યાં મળ્યું? ભાવનગરમાં સપોઝ કે મળ્યું. તો તમારે શું કરવાનું? કોલેજમાં જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું. રાઈટ. અટેન્ડ ધ કાઉન્સિલિંગ. ઓકે. કાઉન્સિલિંગ સેન્ટર પર જઈ અને તમારે શું કરવાનું છે? ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું છે. અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારી જે કંઈ બી પાન કાર્ડ છે કે આધાર કાર્ડ છે, તમારી 10માની માર્કશીટ છે, 12માની માર્કશીટ છે, આ બધી વસ્તુમાં એક જ નામ હોય, આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે. રાઈટ. ત્યારબાદ તમે જોવા જાઓ તો તમને એડમિશન મળી જશે. અને એડમિશન માટે તમારે શું કરવાનું છે કે ભાઈ એડમિશન પ્રોસેસ એટ ધ અલોટેડ કોલેજ. કોલેજમાં જઈને એડમિશન પ્રોસેસ પૂર્ણ કરવાની છે. ત્યાં જે કંઈ બી ફીસ ભરવાની છે, ફીસ ભરવાની છે. રાઈટ. હવે બેટા વાત કરી લઈએ કે ભાઈ આ બધી પ્રોસેસમાં કઈ કઈ વસ્તુ મેન્ડેટરી છે અને કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે. તો ઓબ્વિયસલી નીટની એક્ઝામ આપવી પડે. નીટ યુજીની એક્ઝામ તમે બધાએ આપેલી હશે. રાઈટ. તો જ તમે BMS અથવા BHMSમાં એડમિશન લઈ શકો. ગુજરાત માટે આ કમ્પલસરી છે. ત્યારબાદ તમે વિચારો કે તમારે ઓનલાઈન કાઉન્સિલિંગ છે ને ઓનલાઈન કાઉન્સિલિંગમાં શું ધ્યાન રાખવાનું છે? ધ એન્ટાયર એડમિશન પ્રોસેસ ઇઝ કન્ડક્ટિંગ ઓનલાઈન થ્રુ ધ ACPUG MEC વેબસાઇટ.
તો તમારે આ વેબસાઇટને કન્ટિન્યુ ચેક કરતા રહેવાની છે. તમારે જે આ વેબસાઇટ છે રાઈટ એને કન્ટિન્યુ ચેક કરતા રહેવાની છે. ત્યાં આગળ દરેક તમારી અપડેટ આવતી રહેશે અને દરેક અપડેટને તમારે અહીંયા આગળ શું કરવાનું છે? ચેક કરવાની છે. જો તમે આ દરેક અપડેટ ચેક કરતા રહેશો તો તમને ખ્યાલ આવશે પિન પરચેસનો ટાઈમ થઈ ગયો છે, રજિસ્ટ્રેશનનો ટાઈમ થઈ ગયો છે, મેરિટ લિસ્ટ મુકાયું છે રાઈટ. આ બધી વસ્તુ તમને ક્યાંથી મળવાની છે? અહીંથી મળી જવાની છે. એની સિવાય આ તમારે ધ્યાન રાખવા જેવા પોઈન્ટ છે રાઈટ. ઓનલાઈન કાઉન્સેલિંગ છે, ચોઇસ ફિલિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા છોકરાઓ ગલત ચોઇસ ફિલિંગ નાખી દે છે રાઈટ. તમને જે સૌથી વધુ પસંદ છે એ સૌથી પહેલાં, ત્યારબાદ એની કરતાં થોડી ઓછી પસંદ છે. તમારે તમારી ચોઇસ જે છે એ ફર્સ્ટ પ્રેફરન્સથી લાસ્ટ પ્રેફરન્સ તરફ જવાનું છે રાઈટ. આ વસ્તુનું ધ્યાન રાખજો. ઘણી બધી વખત તમે એમ સમજો કે તમે કોઈ પ્રાઇવેટ કોલેજને પહેલાં નાખી દીધી છે જે તમારા ઘરથી દૂર પણ છે ને તમારે ત્યાં એડમિશન પણ નહોતું લેવું, પણ જે સિક્વન્સ છે એમાં તમે રોંગ સિક્વન્સ નાખી દીધી, પહેલાં જે મળતું હતું ત્યાં મળી જશે, પછી લોચો ને, ગડબડ થઈ જાય ને. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો રાઈટ. તો બસ એટલું જ છે. અને લાસ્ટમાં એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું ખાસ ધ્યાન દેવાનું છે કે ભૈયા એન્શ્યોર કરો કે ઓલ રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટ જે કંઈ બી છે ને એ તમારી પાસે હોય, એ પ્રોપર અપલોડ કરેલા હોય અને વેરીફાઈડ ડ્યુરિંગ ધ પ્રોસેસ. એ પ્રોસેસ દરમિયાન તમે વેરીફાઈ કરેલા હોવા ખાસ જરૂરી છે. અને તમારે સતત શું ચેક કરતા રહેવાનું છે? આની સાથે સાથે એક વેબસાઇટ છે કે જેનું નામ છે www.medadmgujarat.org. કન્ટિન્યુ જોતા રહેવાનું છે. અને આ જનરલ પ્રોસેસ છે, તેનો મતલબ તમારે ડોક્યુમેન્ટ રેડી રાખવાના છે. 11,000 રૂપિયા રેડી રાખવાના છે. 11,000 રૂપિયા એટલા માટે કે 1,000 નોન રિફંડેબલ, 10,000 રિફંડેબલ આ ભરવા માટે. સિમિલર પ્રોસેસ તમારી MBBS અને BDS માટેની છે. તો એના માટે ફરી મળીશું. ત્યાં સુધી બાય એવરીવન, બેસ્ટ ઓફ લક અને મસ્ત પ્રિપેર કરતા જાઓ. તમને કઈ કોલેજમાં એડમિશન મળે એવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવાનું.